ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન 2024 ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મીટિંગોનો દોર શરૂ કર્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી NM પંચાલની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગના ભુરાભાઈ પટેલ SO ખત્રી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને એમની કામગીરી બદલ ઉધડા લીધા હતા, જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે। એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને વાત કરી છે, પરંતુ મગનું નામ મરી ના પાડતા નથી અને કહ્યું હતું કે તમે લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓને અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ નહીં, એના બદલ ઘરે સારા। જો કે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષોનું કટિંગ કરીને કોઈપણ પ્રકારનું જાનમાલને નુકસાન ન થાય તેવી આશા વ્યક્ત કરી હતી, જેમાં UGVCLના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે શેરડી કોલાવાળા લોકોને વીજ જોડાણ ન આપવા તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝાટકા મશીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એની તપાસ કરીને જાણ કરી ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે, જેમાં ગ્રામ સેવકો દ્વારા આ અંગેનું ધ્યાન રાખવું જરૂરી છે। સાથે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સમણવાર રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને વરજવર બંધ થઈ જાય એ માટે તકેદારી રાખવામાં આવે। સાથે સાયફનનું સફાઈ કામ કરવા બાબત, જેમાં ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે અને ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયજનક સપાટીના બોર્ડ લગાવવા અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તા પર મોટા હોર્ડિંગ હોય તો જે લગાવવામાં આવ્યા હોય તેની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી કે નહીં તે વિશે તપાસ કરીને ભયજનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે, જેથી કરીને કોઈ જાનમાલનું કે નુકસાન ન થાય। ચોમાસા દરમિયાન બિનજરૂરી વીજ પુરવઠો બંધ ન રહે તેનું ધ્યાન રાખવું અને કોઈપણ સંજોગો પ્રમાણે પશુનું મોત થાય તો ડેડ બોડી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી ઘણી બધી બાબતો વિશે ચર્ચાઓ કરી હતી। ત્યારે હવે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની હતી, જેમાં કાંકરેજ તાલુકા તંત્ર એલર્ટ થઈને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ કારણસર તેમને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવી બિલ્ડિંગો સીલ કરવામાં આવે તો નવાય નહીં, જેમાં શાળાઓ, કોલેજો, મોલ, હોટલ, હોસ્પિટલ, ક્લાસીસ, શોપિંગ સેન્ટર અને અન્ય કોઈ જોખમી બાંધકામ જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રના અધિકારીઓ દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે। ત્યારે હવે આવનાર દિવસોમાં ચોમાસા પહેલા જ તંત્રની કામગીરી હાથ ધરાઈ છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સાધન સામગ્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ક્રેન, ફાયર, તરવૈયા, JCB મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલો મંગાવ્યા છે।